પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. પ્રાસ્તાવિક. જુઓ, અહીં રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનીલ આમલીના બી કચુકા ભેગા કરી રહ્યા છે. ઇન્દ્રાએ 54, ગૌરીએ 47, સુનીલે 38, વિકીએ 42 અને રાધિકાએ 24 કચુકા એકઠા કર્યા છે. અહીં ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એટલે કે 54 કચુકા એકઠા કર્યા છે. વિકી પાસે 42 અને સુનીલ પાસે 38 કચુકા છે. 38માં કેટલા ઉમેરીએ તો 42 થાય? હા, 4. સુનીલને વિકી જેટલા કચુકા કરવા માટે વધુ 4 કચુકાની જરૂર પડે. રાધિકા પાસે 24 કચુકા છે. જો તે 6 કચુકા વધારે મેળવે તો હવે તેની પાસે 24 + 6 બરાબર 30 કચુકા થશે. એટલે કે અહીં આપણે સરવાળો કરવો પડ્યો. કહો તો, અહીં આપેલ સંખ્યાઓમાંથી 40 કરતાં વધુ સંખ્યાઓ કઈ છે? એ છે 42, 47 અને 54. આમ વિકી, ગૌરી અને ઇન્દ્રા પાસે 40 કરતાં વધુ કચુકા છે. આમ 3 દોસ્તો પાસે 40થી વધુ કચુકા છે. કોને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે? 50માંથી 3 ઓછા થાય તો 47 મળે. હવે 47 કચુકા કોની પાસે છે? 47 કચુકા ગૌરી પાસે છે. આમ ગૌરીને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. સુનીલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે, એટલે કે 38 કચુકા છે. અને કોની પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે? એટલે કે 40 અને 2 નો સરવાળો કરતા 42 મળે, જે વિકી પાસે છે. મહાવરો. અનુમાન. બિંદુઓની રમત. શું દોસ્તો, તમે ક્યારેય હરણ કે લાલ શરીર પર કાળા ટપકાવાળા માંકડને ધ્યાનથી જોયા છે ખરા? તમે જોશો તો ખ્યાલ આવશે કે તેમના શરીર ઉપર પણ ટપકા આવેલા હોય છે. જુઓ, અહીં એક હરણ આપેલું છે. તો તમે તેના પર રહેલા ટપકાઓનું અનુમાન કરી શકો? દૂરથી જોતા તેના શરીર પર આશરે 7 ટપકા હોય તેવું લાગે છે. ચાલો તો ગણતરી કરીને ચકાસીએ. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આમ આપણું અનુમાન સાચું છે. અહીં એક લાલ શરીર પર કાળા ટપકાવાળા માંકડ છે. તેના શરીર પર દેખાતા ટપકાઓનું અનુમાન કરો. દૂરથી જોતા તે આશરે 5 ટપકાઓ લાગે છે. ગણતરી કરીએ તો જણાશે
કે આ કુલ 6 ટપકાઓ છે. અહીં આપણું અનુમાન સાચા જવાબની નજીક છે. મહાવરો. ક્રિકેટ મેચ. જુઓ, અહીં ટીવીમાં ગુવાહાટીમાં રમાતી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની 1 દિવસીય હરીફાઈ ચાલી રહી છે. ભારત પ્રથમ બેટિંગ કરે છે. ધોનીએ 96 રન કર્યા છે અને મેચ પૂરી થવા માટે 1 બોલ બાકી છે. શું આ છેલ્લા બોલમાં ધોની સદી પૂરી કરશે? દોસ્તો, ક્રિકેટની મેચમાં સદી એટલે 100 રન થાય. હવે ધોનીએ છગ્ગો માર્યો. આથી ધોનીએ તેની સદી પૂરી કરી. ધોનીએ 96 + 6 બરાબર 102 રન કર્યા. અહીં આપેલ કોષ્ટકમાં સદી પૂરી કરવા માટે ખેલાડીને કેટલા રનની જરૂર પડશે? ખેલાડી 1એ 93 રન કર્યા છે, તો તેને સદી પૂરી કરવા 100 - 93 બરાબર 7 રન કરવા પડે. ખેલાડી 2એ 97 રન કર્યા છે, આથી તેને સદી પૂરી કરવા માટે 100 - 97 બરાબર 3 રન કરવા પડે. ખેલાડી 3એ 89 રન કર્યા છે, આથી તેણે સદી પૂર્ણ કરવા માટે 100 - 89 બરાબર 11 રન કરવા પડે. ખેલાડી 4એ 99 રન કર્યા છે, આથી તેને સદી પૂરી કરવા માટે 100 - 99 બરાબર 1 જ રન કરવો પડે. મહાવરો. દોસ્તો, 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. હવે તેના પછી આવતી સંખ્યા છે 1 0 0 એટલે કે 100. 101 થી 112 આ પ્રમાણે અંકો અને શબ્દોમાં લખાય. આ જ પ્રમાણે આગળ 113 થી 200 સુધીની સંખ્યાઓ અહીં અંકો અને શબ્દોમાં દર્શાવેલ છે. મહાવરો. ક્રિકેટ વિશ્વ કપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન અહીં દર્શાવેલ છે. ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો. 1 સદી પૂરી કરવા માટે તેને 100 - 99 બરાબર 1 રનની જરૂર પડે. ગવાસ્કર અને ધોનીએ લગભગ સરખા રન બનાવ્યા. ગવાસ્કરે સદી પૂર્ણ કરી, એટલે કે 100 થી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. ધવને સૌથી વધુ 178 રન કર્યા છે. ધોની અને ગવાસ્કરની વચ્ચે માત્ર 1 જ રનનો તફાવત છે. જુઓ, 1 અને અડધી સદી એટલે 100 રન વત્તા 50 રન બરાબર 150 રન. હવે
દોઢ સદી કરતા 2 રન વધારે એટલે કે 150 વત્તા 2 બરાબર 152 રન. તો 152 રન રાણેએ કર્યા છે. મહાવરો. 10 અને 50ના કૂદકા. જુઓ, અહીં એક સસલું એક પથ્થર પર ઊભું છે. તે પથ્થર પર 10 લખેલ છે. હવે તે આગળ કૂદકા મારે છે. જુઓ, 10 પરથી 20, 20 પરથી 30, 30 પરથી 40. આમ 10-10ના કૂદકા મારે છે. ચાલો તેના પરથી 10ની ગણતરી શીખીએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 100 પછી આવે 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. આ જ પ્રમાણે 310 થી 1000 સુધીની સંખ્યાઓ 10-10ના કૂદકા સાથે લખેલ છે. આ જ પ્રમાણે અહીં એક વાંદરું ઝાડ પર 50-50ના કૂદકા મારે છે. 50 પછી 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550. તે જ રીતે 500 થી 1000 સુધીની સંખ્યાઓ આ પ્રમાણે આપેલી છે. મહાવરો. પ્રવૃત્તિ. જુઓ, અહીં એક રમત આપેલી છે. અહીં 3 પ્રાણીઓ અલગ અલગ કૂદકા મારે છે અને આપણે તે કઈ કઈ સંખ્યાઓ પર કેટલા કૂદકા મારે છે તે શોધીએ. અહીં ગબરું, બુન્ની અને તરુ 3 પ્રાણીઓ આપેલા છે અને તેઓ આખા રસ્તા પર કૂદાકૂદ કરે છે. ગબરું દર વખતે 7 ખાના, બુન્ની દર વખતે 5 ખાના અને તરુ દર વખતે 4 ખાના કૂદે છે. ગબરું 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. બુન્ની 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે અને તરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. હવે આપણે ગબરું દર કૂદકાએ કઈ કઈ સંખ્યા પર કૂદશે તે જોઈએ. તે 7 ખાના કૂદે છે. આથી 90, 97, 104, 111, 118, 125, 132, 139, 146, 153, 160, 167 થી 174 પર કૂદકો મારે છે.
બુન્ની 99 થી શરૂ કરીને 5 ખાના કૂદે છે. 99, 104, 109, 114, 119, 124, 129, 134, 139, 144, 149, 154, 159, 164, 169 અને ત્યાંથી 174 પર પહોંચે છે. તરુ 106 થી શરૂ કરીને 4 ખાના કૂદે છે. 106 થી 110, 114, 118, 122, 126, 130, 134, 138, 142, 146, 150, 154, 158, 162, 166, 170 અને 174 પર કૂદે છે. આમ બુન્નીનો 10મો કૂદકો 149 પર આવશે. તરુનો 10મો કૂદકો 146 પર આવશે. ગબરૂનો 10મો કૂદકો 160 પર આવશે. ગબરૂ અને બુન્ની બંને 104, 139 અને 174 પર કૂદે છે. બુન્ની અને તરુ બંને જે સંખ્યાઓ પરથી કૂદે છે તે છે 114, 134, 154 અને 174. જે નંબર ઉપરથી ત્રણેય કૂદકો મારશે તે નંબર 174 છે. સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર ગબરૂ છે. તે 12 કૂદકામાં પૂરું કરે છે. મહાવરો. જુઓ, અહીં કેટલાક સંખ્યાઓના કૂદકા આપેલા છે. તેના પરથી બાકીની સંખ્યાઓ શોધો. 2 ડગલા આગળ કૂદકા મારવાના છે. અહીં 104 પછી 2 ડગલા આગળ 106, 106 પછી 2 ડગલા આગળ 108 આપેલ છે. આમ 2 ડગલા આગળ વધતા 108 પછી 110, 112, 114 અને 116 આવશે. 10 ડગલા પાછળ કૂદકા મારવાના છે. 200 થી 10 પાછળ એટલે કે 190, 180, 170, 160, 150 અને 140. મહાવરો. સો, 10 અને 1ના જૂથની સમજણ. જુઓ, અહીં જંગલની એક દુકાન છે. એ દુકાન મનમોજીની છે. મનમોજી ફક્ત 10
અને 100ના પડીકામાં જ સામાન આપે છે. 10થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે. હવે જુઓ, અહીં એક બંદર આવે છે અને 20 કેળાની લૂમ માંગે છે. પણ એ કહે છે, માફ કરશો, કારણ કે હું 10-10ની 2 લૂમ આપી શકીશ. અહીં જુદા જુદા પ્રાણીઓ 100-100ના, 10-10ના અને 1-1ના કેટલા પડીકા, પેકેટ લઈ જશે તે શોધીશું અને ખાલી જગ્યા પૂરીશું. આપણે આવું એક ઉદાહરણ લઈએ. સસલું 143 ગાજર લઈ જાય છે. પહેલા આપણે 143 કેવી રીતે થાય છે તે જોઈએ. 143 એ 100થી મોટી સંખ્યા છે, એટલે એક પેકેટ 100 ગાજરનું થશે. હવે બાકી રહ્યા 43. 43 એટલે 40 અને 3. 40 એટલે 10-10ના 4 પેકેટ અને 3 એટલે છૂટા 3 ગાજર. હાથી 210 નંગ શેરડી લઈ જાય છે. 210 એ 200થી મોટી સંખ્યા છે. 200 એટલે થશે 100-100ના 2 પેકેટ. હવે રહેશે 10. તો 10નું તો એક જ પેકેટ લેશે. મહાવરો. મનમોજીની દુકાનમાં જે પ્રમાણે વસ્તુઓ લેવામાં આવે છે તે પ્રમાણે પૈસા લેવાની રીત પણ અલગ છે. તે ફક્ત 100, 10ની નોટ અને રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે. તો હવે શોધો, પ્રાણીઓએ જે લીધું તેના બદલામાં તેઓ પૈસા કેવી રીતે ચૂકવશે? હાથીએ 420 રૂપિયા ચૂકવવાના છે. આથી 420 આપવા માટે તેણે 400થી વધારે રૂપિયા આપવા પડશે. 400 કરવા માટે 100-100ની 4 નોટ, પછી 20 માટે 10-10ની 2 નોટ આપવી પડશે. સસલાએ 143 રૂપિયા ચૂકવવાના છે. 143 એ 100થી મોટી સંખ્યા છે, એટલે એક નોટ 100ની આપવી પડશે. પછી 43 માટે 40 + 3 એટલે કે 10-10ની 4 નોટ અને 3 રૂપિયા માટે 1-1 રૂપિયાના 3 સિક્કા આપવા પડે. મહાવરો. આપેલી વસ્તુઓ ગણો અને જવાબ લખો. 100-100ની 3 સળીઓના પેકેટ, 10નું 1 પેકેટ અને 9 સળીઓ છૂટી છે. 100ના 3 પેકેટ એટલે 100 + 100 + 100 એટલે કે 300. 10ની 1 એટલે 10 અને 9 છૂટી સળીઓ એટલે કુલ 300 + 10 + 9 બરાબર 319 સળીઓ. 100 મણકાઓની 1 માળા એટલે 100. 10 મણકાઓની 3 માળા એટલે 10
વત્તા 10 વત્તા 10 બરાબર 30. છૂટા 8 મણકા. આમ 100 વત્તા 30 વત્તા 8 બરાબર 138 મણકા. મહાવરો. જુઓ, અહીં ચાંદા મામા તેના મિત્રો સાથે છે. હા, એ જ ચાંદા મામા જે રાત્રે આકાશમાં ચમકે છે. તેમને ઘણા બધા મિત્રો છે. એક દિવસ આ બધા મિત્રો તેમના ઘરે આવ્યા હતા. કેટલા મિત્રો આવ્યા તે જાણવા માટે તેમણે આ પ્રમાણે ગણતરી કરી. જુઓ, તેમણે એક તારો ગણ્યો અને તેના માટે એક કાર્ડ ગજવામાં મૂક્યું. એક તારા માટે 1, 2 તારા માટે 2, આ જ પ્રમાણે 5 તારા માટે 5 કાર્ડ. જ્યારે તેની પાસે 10 કાર્ડ ભેગા થયા ત્યારે તેમણે 10ના એક કાર્ડ સાથે બદલી કર્યા. આ જ પ્રમાણે આગળ મિત્રો આવતા રહ્યા. તેથી વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા. તો ચાંદા મામાના ગજવા ભરાઈ ગયા. તેથી જ્યારે તેમની પાસે આવા દશકના 10 કાર્ડ ભેગા થયા ત્યારે તેને એક 100ના કાર્ડ સાથે બદલી કર્યા. હવે અહીં દર્શાવેલા તારા માટે કયા કયા કાર્ડ ગજવામાં મૂક્યા હશે તે જોઈએ. 19 માટે એક 10નું કાર્ડ અને બાકીના 9 1-1ના કાર્ડ આવશે. 306 માટે 3 100-100ના કાર્ડ અને 6 1-1ના કાર્ડ લેવા પડે. 400 માટે 4 100-100ના કાર્ડ લેવા પડશે. મહાવરો. અહીં આપેલ દરેક કિસ્સામાં તારાઓની સંખ્યા ગણો અને ખાલી જગ્યામાં મૂકો. અહીં એક ઉદાહરણ આપેલ છે. જુઓ, 10-10ના 2 કાર્ડ માટે 20 તારા થાય. પછી 100નું એક કાર્ડ અને 10-10ના 3 કાર્ડ આપેલ છે. 100નું એક કાર્ડ એટલે 100 અને 10ના 3 કાર્ડ એટલે 30. આમ કુલ 100 વત્તા 30 બરાબર 130 તારા થાય. 6 100-100ના કાર્ડ્સ અને 3 1-1ના કાર્ડ્સ આપેલ છે. 6 100-100ના કાર્ડ્સ બરાબર 600 અને 3 1-1ના કાર્ડ્સ બરાબર 3. આમ 600 વત્તા 3 બરાબર 603. છેલ્લે કુલ 10 100-100ના કાર્ડ આપેલા છે. આથી કુલ 1000 તારા થાય.
આપણે શું શીખ્યા? 3 અંકોની સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખતા અને વાંચતા શીખ્યા. 3 અંકની સંખ્યાઓમાં 2 સંખ્યાઓ વચ્ચે 2, 10 અને 50ના કૂદકા મારતા શીખ્યા. 3 અંકની સંખ્યાઓની સ્થાન કિંમત ગણતા અને લખતા શીખ્યા.